વદ એકાદશી ને ગુરુવાર. જય દત્તાત્રેય ભગવાન. આજે 11 છે. વ્યતિપાતની વાર્તા છે. જય કાઠાગોરમાં. જય પૂરણ પુરુષોત્તમ ભગવાન કી જય. એક વખત ચંદ્રની જાણે વ્યતિપાતની વાર્તા જાણે મતી ફરી ગઈ હોય તેમ તેણે પોતાના ગુરુ બૃહસ્પતિને પત્ની તારાનું અપહરણ કર્યું. આ જોઈ સૂર્યનારાયણે શિખામણ આપી કે આ તે સારું નથી કર્યું, પરંતુ સૂર્યનારાયણની શિખામણથી તે ઉલટાનો ક્રોધે ભરાયો અને સૂર્યનારાયણ સામે ભયંકર દ્રષ્ટિથી જોયું. સૂર્યનારાયણનો પણ આથી ક્રોધ વ્યાપી ગયો. એમણે પણ ચંદ્ર સામે ક્રોધ કરી દ્રષ્ટિ કરી. બંનેની આમ ક્રોધભરી દ્રષ્ટિ સામે ટકરાતા તેમાંથી એક મહાકાય ભયાનક અને વિકરાળ પુરુષ ઉત્પન્ન થયો હતો. તેને જોતા જ ભલભલાના હાજા ગગડી જાય એવો ભયંકર કે તેના 18 હાથ કે તેના 18 હાથમાં હાથ છે, 8 આંખો છે, ભયાનક ગુફા છે જેવું એનું મુખ છે, જાણે હમણાં જ આખા જગતને ગળી જશે એવો આ પુરુષોત્તમ પુરુષ ભયાનક હાસ્ય કરતો બોલવા લાગ્યો. મને ખૂબ ભૂખ લાગી, માટે હું આખા જગતને ગળી જઈશ. હવે વ્યતિપાતને આવું બોલતા સાંભળી સૂર્ય અને ચંદ્ર તેને અટકાવીને કહેવા લાગ્યા, શાંત થા વ્યતિપાત, તું ગર્જના કરીશ નહીં. તારા ભોજનની વ્યવસ્થા અમે કરી રાખીશું, પણ એ પહેલાં અમારી વાતને ધ્યાનથી સાંભળ. તું અમારા બંનેની ક્રોધ દ્રષ્ટિમાંથી ઉત્પન્ન થયો છું, તેથી તું યોગોનો રાજા કહેવાયશ. તેમ તને લોકો વ્યતિપાત નામથી જાણશે. 27 દિવસ તારો યોગ થશે અને જે સમય દરમિયાન આ જગતના લોકો તારું વ્રત કરી સ્નાન વ્રત કરશે, હવન અને દાન પુણ્ય કરશે તો તે અત્યંત ફળદાયી ગણાશે. તારું વ્રત કરનાર દાન પુણ્ય એ તો તેમના આ પાપોને તું તારું લક્ષ્ય બનાવીશ. હવે તારી સુધાને તૃપ્ત કરજે અને જે પાપી હોય તેને શિક્ષા કરી તું તારા ક્રોધને શાંત કરજે. હવે વ્યતિપાતને સૂર્યચંદ્રની સાથે સાંભળી સંતોષ થયો છે. પછી બંનેને પ્રણામ કરી ત્યાંથી ચાલ્યો ગયો છે. અને આજ વ્યતિપાતનું વ્રત કરવામાં આવે છે. 12 મહિના અને 13 વ્યતિપાત હોય છે અને ત્યારે વ્રત કરી 14માં વ્યતિપાત વ્રત ઉજવણું કરાય છે. વ્યતિપાત વર્ણ પૂર્ણ થયું ગણાય. આ વ્રત કરનારે વ્રતધારીએ સવારે વહેલા ઉઠી સ્નાન કરી વ્યતિપાતની મૂર્તિ વિધિને ભાવપૂર્વક પૂજન કરવું. યથાશક્તિ દાન એવું સુપાત્ર અનાજ કે સોપાનું દાન કરવું એ અક્ષય ગણાય છે. બ્રાહ્મણને દક્ષિણા આપી ફળફળાદી દાન કરનારને પંચમહાદોષમાંથી મુક્ત મળે છે. પૂર્વે યુધિષ્ઠિરે માર્કંડેય મુનિને પૂછવાથી મુનિનો જવાબ આવેલો કે વ્યતિપાતનું વ્રત કરનારને પંચદંડમાંથી મુક્તિ મળે છે, સુખ સંપત્તિ મળે છે અને પાપનો નાશ થાય છે. વ્યતિપાતમાં થયેલા શુભ કે અશુભ કાર્યથી માનવીના ભાગ્યને પણ પલટાવી દે છે. આ વ્રત કરનારે આ દિવસે ઉપવાસ કરવો. વ્યતિપાતનું આ વ્રત એકવાર હર્ષ નામના રાજાએ કર્યું હતું. એકવાર તે ભયાનક જંગલમાં શિકાર કરવા ગયો હતો. ત્યાં જ તેની નજર એક તરબડું દુઃખી વરાહર કહેતા ભૂંડને જોયું. રાજાને તેના ઉપર દયા આવી ગઈ અને ભૂંડને પૂછ્યું, એ ભૂંડ, તારી આવી ગતિ સાથી થઈ છે? રાજાનો પ્રશ્ન સાંભળી ભૂંડ કહેવા લાગ્યું, હે રાજન, ગત જન્મમાં હું એક વૈશ્ય વેપારી હતો. હું કદી ધ્યાન વેફળતો નહીં, દાન ધર્મ કરતો નહીં, પુણ્ય કરતો નહીં. મેં ભેગી કરેલી લક્ષ્મીને હું વેફળતો નહીં. મારું ધ્યાન માત્ર ધન એકઠું કરવામાં જ લાગેલું છે. પૈસો મારો પરમેશ્વર, હું પૈસાનો દાસ. આ મારો નિયમ હતો. એકવાર બપોરના સમયે ભોજન કરી મારી દુકાને બેઠો હતો. તેવે સમયે એક ગરીબ બ્રાહ્મણ આવીને કહેવા લાગ્યો, શેઠ, આજે વ્યતિપાત છે અને આજે
કરેલું દાન પુણ્ય ફળદાયી છે, માટે આપ મને અન્નનું દાન આપો. 3 દિવસથી મેં કાંઈ પણ ખાધું નથી, માટે મારા ઉપર દયા કરો. બ્રાહ્મણની વાત સાંભળી મને તેના ઉપર ક્રોધ આવ્યો. ન સહેવાય શબ્દો કહી તેને ચાલી જવા લાગ્યા, પરંતુ ભૂખથી લઈને આકુળ વ્યાકુળ બ્રાહ્મણ આજીજી કરવા લાગ્યો. શેઠ, આવો મહામૂલો દાન પુણ્યનો અવસર ગુમાવો નહીં. નાણું તો ઘણું છે, પણ રસોઈ બનાવવાવાળું કોઈ નથી મળી ગયો હતો. પરંતુ આવું ટાણું એક નહીં મળે. બ્રાહ્મણ હઠ કરવા લાગ્યો, એટલે મેં ક્રોધ ભરાઈને તેને મારી ભગાડ્યો. તેથી બ્રાહ્મણ મારા ઉપર ક્રોધે ઉઠ્યો અને મને શાપ આપી કહેવા લાગ્યો, હે દુષ્ટ વેશ્ય, આટલીથી આજીવન કરવા છતાં તે મારી વૃદ્ધા તૃપ્ત કરી નહીં, તેમજ મને મારે મહી ઉતાર્યો છે. માટે હું પણ તેને શાપ આપું છું. તું ભૂંડ થઈને ભટક્યા કર. તારી સુધાને સુપ્ત કરવા ઉકરડા અને ગંદકીમાં ખોરાક શોધ્યા કર. જેમ તેમ મારું પેટ બળતું રાખ્યું, તેમ તારું શરીર બળતું રહેશે. બ્રાહ્મણને શાપથી હું ધ્રુજી ઉઠ્યો અને મેં પૂછ્યું કે બ્રહ્મા આજીજી કરી સંપ્યાની શું મુક્ત મેળવવા? ત્યારે બ્રાહ્મણે તેના ઉપર દયા કરવી પડી હતી. દયા કરી આવી અને એ શાપમાંથી મુક્ત મેળવવા ત્યાં બ્રાહ્મણે મારા ઉપર દયા આવી હતી. કહ્યું, એ વેશ્ય, તારી ભૂંડ યોનિમાં જન્મ થયો તેની સમયે કોઈ પણ વ્યતિપાત વ્રત કરી તેનું પુણ્ય મળે અર્પણ કરે છે, તો જ તને મુક્તિ મળશે. ત્યાં સુધી તારો ઉદ્ધાર નહીં થાય અને તું ભટક્યા જ કરીશ. મુક્તિ મળશે ત્યાં સુધી તારો ઉદ્ધાર કરીશ. ત્યાંથી મુક્તિ મળશે અને તું પુણ્યના કર્મ ભોગવીશ. ઉપર દયા આવી ગઈ. તેથી પણ અહીંથી લેતો જા. પુણ્ય કલ હાથમાં પવિત્ર જલ લઈ ભૂંડને આપવાનો સંકલ્પ કરી ભૂંડમાં શરીરને તે પવિત્ર જળનો છંટકાવ કર્યો. આમ જળનો છંટકાવ થતાં જ ભૂંડની મુક્તિ થઈ અને તેની જગ્યાએ એક દિવ્ય પુરુષ પ્રગટ થયો. રાજા હર્ષને પ્રણામ કરતો ગયો. બ્રાહ્મણ તો ધન્યવાદ આપી જય જયકાર કરી વૈકુંઠ સચર્યો. આમ ને આમ યુધિષ્ઠિર વેશ્યનો ઉદ્ધાર કરવા ગયો. આમ કિષ્કિંધાને માર્કેટ મુનિ વેશ્યનો ઉદ્ધાર કરી વૈકુંઠને સમર્ય. આનંદ યુધિષ્ઠિર વસે નથી તમે એ જઈએ. આમ જળનો છંટકાવ થતાં જ ભૂંડની મુક્તિ થઈ અને તેની જગ્યાએ એકબીજાનું દુઃખ કરવો. ધન્યવાદ આપી જે જયકાર થયું. આમ વૈકુંઠમાં જય જયકાર કરી વૈકુંઠ સચર્યો. આમ જ એ યુધિષ્ઠિર વેશ્યનો ઉદ્ધાર થયો. આમ માર્કેટ મુનિએ યુધિષ્ઠિરને વ્યતિપાત વ્રતફળ અને મહિમા સમજાવ્યો છે. વ્યતિપાત દાન પુણ્યનો પ્રભાવ છે. એ જ રીતના પાવન પુરુષોત્તમ માસમાં કરેલા વ્યતિપાત વ્રતનો અધિક છે. આ અત્યંત ફળદાયી વ્રત છે અને જે કોઈ
આ પુરુષોત્તમ માસમાં વ્યતિપાતનું વ્રત કરશે તેની હર મનોકામના પૂર્ણ થશે. હે પુરુષોત્તમ ભગવાન, એક ઠાકોરમાં જેવા સૌને ફળ્યા એવા અમને ફળજો. એક ઠાકોરમાં જય ઠાકોરમાં પુરુષોત્તમ ભગવાન કી જય. ગિરિરાધરણ કી જય. વસુતમ કેશવમ શ્રી રામનારાયણ શ્રી કૃષ્ણ દામોદરમ શ્રીવાસ ઓમ હરિ સીતરમ માધવમ શ્રી ગોપીનાથ વલ્લભમ શ્રી જાનકી નાયકમ શ્રી રામ કી જય. પૂરણ પુરુષોત્તમ ભગવાન કી જય. કાઠાગોર માની જય. સીતારામ સીતારામ. એ રણ છોડરાય તો જમી ઉઠ્યા ને પૂર્યા મનના કોડ સૌ એકવાર બોલજો જય જય શ્રી રણછોડ બોલ દ્વારકાધીશની જય. વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. બોલો કાઠાગોર માની જય. પૂર્ણ પુરુષોત્તમ ભગવાન કી જય. આજના ઉત્સવ